પાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના ગામ બિલોકમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન। ભાભરે સ્વરૂપજી ઠાકોરને 47,000 મત આપ્યા। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના ગામ બિલોકમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન। ભાભરે 47,000 મત આપ્યા। જ્ઞાનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોરને અલ્પેશ ઠાકોરે લીધા આડે હાથે। કોંગ્રેસને જવા દો, એ તો ગાળો દેવાના, ડરાવવાના, લલચાવવાના, તોડવાના, કોંગ્રેસ સમાજ તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે। અબાસડાના 10 થી 15 ગામો નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે। વા વિધાનસભામાં રોડ રસ્તાના કામો બાકી છે। આમને 5 વર્ષ વિરોધ કર્યો છે, કાગળ લખ્યું અને ટીવીમાં આપી દીધું। મત તમે પોતાના નામ પર માંગ્યા હતા। હું જીતીશ તો આ કરીશ અને હવે ભાષણમાં એવું કહે છે અમે રજૂઆત કરીશું। રજૂઆત નહીં, રિઝલ્ટ જોઈએ અમારે। સ્વરૂપજી 6 મહિના કેળ બાંધી લો, લોકોના દિલમાં જગ્યા બનાવી લો, ખેતરો સુધી પાણી પહોંચાડો। રાધનપુરથી ભાભરનો રોડ તૂટેલો છે, તે રોડ પહેલા કરાવી દો, એટલે ખબર પડે કે વિકાસ કોને કહેવાય। ગુલાબસિંહ રાજપૂતનો સ્વરૂપજી ઠાકોરને હાથ ન મિલાવવા પર અલ્પેશ ઠાકોરનું નિવેદન। દુશ્મન પણ સામે મળે તો હસીને વાત કરીને હાથ લાંબો કરીએ। ઉમેદવાર લડતા હોય ત્યારે દુશ્મન ન કહેવાય, ઉમેદવારો તો લડે। એક ભોળો ભાળો માણસ હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી કહે, ત્રીજી વાર હેટ્રિક મારવાની છે, લોકોએ હેટ્રિક મારી દીધી, તારી હેટ્રિક ના વાગવા દઈએ। 5,000 મતો એ ઓછા થઈ ગયા। આ અહંકાર જવાબ છે। જ્ઞાનીબેનનું નામ લીધા વિના અલ્પેશ ઠાકોરે કહ્યું, ભાભરમાં આપણા નેતા એવું કહેતા 50% કહી નહીં પરંતુ 95% સ્વરૂપજીને આપીને બતાવી દીધું। ઘરે ઘરે ફરતા હતા અને જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે, હું તમામ સમાજનો આભારી છું, મારી પાઘડીની લાજ રાખી। આભાર માનવો જોઈએ શંકરભાઈનો। અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને સમાજમાં એક માહોલ ઊભો કર્યો। બ્રાહ્મણો ઠાકોરો કરતાં પણ આક્રમક થઈ સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા અને તમામ સમાજોએ સ્વરૂપજીને મત આપ્યા એટલે જીત્યા। રાજનીતિ માટે જ સમાજ છે એ બ્રાહ્મણમાં રહેતા લોકોની જવાબ આપ્યો છે તમે। હું ધારું ત્યાં પડે, હું ધારું ત્યાં મત ન ખાઉં। સમાજ કોઈની જાગીર નથી, સમાજ ગરીબથી લઈ અને અમીર તમામ લોકોનો સમાજ છે। ગરીબના દીકરાને આગેવાન બનાવવાનો અધિકાર નહીં શું? અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન જ રાજનીતિ કરશે, કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી। સ્વરૂપજી જેવા અનેક યુવાનો તૈયાર થતા હોય તો તૈયારી કરવાની જવાબદારી અમારી છે। ખુલ્લેઆમ ચૂંટણીમાં સમાજ વિરુદ્ધ કામ કરવાનું, ખુલ્લેઆમ બેફામ ભાષણો કરવાના, લડાવવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરવાનું, રાતના અંધારામાં રૂપિયા વહેંચે, નશામાં કે ક્યાંક બીજી રીતે તેમને ભરમાવાનું, અપવિત્ર કરવાનું કામ કરે તેવી રાજનીતિ નથી જોઈતી। વાવ અને સુઈ ગામે 46,000 મત આપ્યા। આ ઠાકોર નહીં, આ સમાજના નેતા તો ઘરે ઘરે ફરતા હતા અને પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે અને હું તમારો આભારી છું, આ સમાજનો આભારી છું, ઋણી છું તમારો। તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું। મેં તમને એ વખતે કહ્યું હતું તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે। સાહેબ તમારે આભાર માનવો પડે શંકરભાઈનો। અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને સમાજ, આખો સમાજ, એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આવ્યા। એમને લાગ્યું કે નહીં, આપણે ખોટી દિશામાં ના દોડાય। અને મેં બીજું એક જે જોયું, બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો। બ્રાહ્મણો વધારે આક્રમકતાથી સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા। મારી સાથે અમારા નરેશ વેલાભાઈ ના બધા અમારા રબારીના છોકરાઓ, વાવના ને બધા છોકરાઓને હું છેલ્લા 4 દિવસ લઈને ફર્યો છું। આ રામભાઈ ને બધા રબારી સમાજના દીકરાઓ 4 દિવસ ઉજાગરો કરીને ફર્યા। અહીંયા માળી સમાજના અમરતભાઈ ને આપણે બધા આખો દાડો, અનિલભાઈ, આ બાજુ પ્રવીણભાઈ રાત દિવસ દોડ કરે। આ નૌકાબેન પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના આગેવાનો દોડ કરતા હોય। કયા સમાજોની વાત કરું તમને? તમામ સર્વ સમાજના, દલિત સમાજના યુવાનો પણ રાતના 2 વાગે મળવા આવતા કે સાહેબ અમે તમારી સાથે છીએ। આ તમામ સમાજોએ આ સ્વરૂપજી ઠાકોરને મત આપ્યા છે અને એટલે આપણે જીત્યા છીએ। પણ વાત એ આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે, રાજનીતિ માટે જ સમાજ છે, એ
ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે. કોઈ એવું કહેતો કે આ જાગીર છે મારી, હું દારૂ ત્યાં પડે, હું દારૂ ત્યાં મત ન ખાઉં. સમાજ કોઈની જાગીર નથી. સમાજ એ ગરીબ થી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે. આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ. અને આગેવાન સાચું નહીં કે તો સમાજનું કઈ નહીં થાય. સાચું તો બોલવું પડશે, અને સાચું એટલે બોલવું પડે. શું ગરીબના દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં? શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે જ્ઞાનીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું? કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી? આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો એ તૈયાર કરવાની જવાબદારી અમારી છે. આ અમારે તૈયાર કરવા પડે. રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ, બાકી બીજું કોઈ નહીં એવું ના હોય. સમય સમયનું કામ કરે. આજે સ્વરૂપજી છે, કાલ કેમ્ભાઈ છે, કાલ રામભાઈ હશે કે ડીડી હશે, આ કોઈ પણ હોય. ભાઈ રજનીશભાઈ હોઈ શકે, અમીરામભાઈ હોઈ શકે. રાજનીતિનું કામ કરે રાખે, પણ ચૂંટણીમાં ખુલ્લેઆમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું, ખુલ્લેઆમ બેફામ ભાષણો કરવાના, અને જ્યારે ફરતી તમારો જ દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના. આવો સમાજવાદ નહીં ચાલે. હવે એવો સમાજવાદ જોતો પણ નહીં. અને લડાવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરવાનું. રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો સમાજ. આ કબીરપંથી છીએ આપણે. આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો, એને અપવિત્ર કરવાનું કામ કરે. આવી રાજનીતિ આપણે નથી જોતી. આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય, જ્યાં આજે આપણી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાતમુહૂર્ત કરવા બોલાવવાનો છે. જ્યાં આપણા માટેનો વિકાસની વાત હોય, જ્યાં બીજા સમાજો સાથે ભળીને ચાલવાની વાત હોય. આમણે ફક્ત રાજનીતિ જ ખોખલી કરવી છે તો એમાં નહીં ચાલે દોસ્તો. તમને વિનંતી કરું છું, સમાજ એક થયો છે. નહીતર કેવો મેસેજ આવતા ટીવી જોતા હતા ને તમે, ઠાકોર સમાજ વેર વિખેર થઈ ગયો છે, ઠાકોર સમાજ ભાગમાં વેચાઈ ગયો છે. અભિનંદન આપું તમને કે 90-95% એક તરફી રહ્યા તમે. અને એ ભૂલી જજો, વાવ સુઈગામ 46,000 મત આપ્યા એ તમામ મતદાતાઓનો એ આભાર માનો. એકવાર જોરદાર તાળીઓ પાડો. અને 46,000 ની સાથે જયારે બાબરમાં પગ મૂક્યો ત્યારે બાબર તો ઢોલ નગારા સાથે વધાવવા તૈયાર બેઠો. 47